ભરોડે હેલો વીજળી નો થાય. અમે આવી ગયા ભીના થઈ ગયા બદલી ગયા. વાર લાગશે પણ આવશે મજા. હા લે વિડીયો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફરી એકવાર નવા બ્લોગ વિડીયો અંદર બધાનું ભાઈ સ્વાગત છે. તો ગુડ આફ્ટરનૂન બધાને. બ્લોગ ચાલુ કર્યો છે બપોરે 2 વાગે. અમે બે જઈએ છીએ ફરવા એટલે રખડવા જઈએ છીએ. અમે અત્યારથી જહાંગીરપુરામાં જો અહીંથી જવાનું છે જહાંગીરપુરા સર્કલ, નથી રામબટીથી વટીને ઓળખર આવે તો રામબટી ગયા હતા. બાકી અહીંયા રામબટી નથી જવાનું. અત્યારે બીજે જવું છે નદી કાંઠે બેહવા. કા તાપી નદી કાંઠે એટલે ગાડી લઈને આવ્યા છે હેલ્મેટ વેલ્મેટ લઈને. ચાલો કન્ટિન્યુ વિડીયો બને રહેજો. આગળ તો તમને મળીએ મિત્રો. આમ છે ને વરસાદ અંધારે એવું થઈ ગયું છે. અમે રેનકોટ કે ફોનની કોથળી કાંઈ નથી લેવા. હા તમારા ગામનો કોમેન્ટ આવી હતી, જોઈ હતી? બોલજો કાંઈક બ્લોગમાં. કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવ્યો. હવે છે ને થોડો પવન નીકળ્યો છે એટલે છે ને કીધું જલ્દી ઉયા જઈએ. થોડીક જઈને બે વરસાદ આવશે ને તો બધું હટવાઈ જાય. ચાલો બે જાય. રામભટીની આગળ આપણે જે આશ્રમ છે ત્યાં આવ્યા છીએ. આંટો મારવાનો બહાર આંટો મહાદેવનું મંદિર છે, ત્યાં મસ્ત લોકેશન છે. અને મંદિર આવ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. બોલો કા વરસાદ આમ જોવો આવે. અંદર મસ્ત લોકેશન છે, આગળ તમને બતાવી. તો મિત્રો સામે આપણે તો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને સામે એનો ગેટ છે. અહીંયા જો કંઈક આવું લોકેશન છે અંદર જવાનું. અહીંયા કૃષ્ણ ભગવાનની મસ્ત મૂર્તિ છે. ચાલો તમને બતાવી આગળ. તો જોવો ભાઈ મસ્ત મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે શેષનાગ ઉપર. હો ભાઈ જોઈ લે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. લોકેશન જોવો ભાઈ મસ્ત. તો મિત્રો અહીંયા છે ને સત્સંગનું છે. તો જો અત્યારે સત્સંગ ચાલુ છે ને અમે જઈએ છીએ અહીંયા આગળ. લોકેશન જોવો ભાઈ, બે બાજુ નાળિયેરી જોઈ લો. કેમ પણ મજા આવે છે ને? તું બોલજો વિડીયોમાં. હવે તું બોલીશ ને તો આપણે વ્યૂ આવશે ને નહીં આવે. હા શું કહું છું એટલે તને વિડીયો લઉં છું આપણે વ્યૂ લેવા, સબસ્ક્રાઈબર ઓરા કરવા. ખબર છે તને? તો ભલે બાકી બીજા બધા કહે છે ભાઈઓને વિડીયોમાં લે, છોકરીઓને વિડીયોમાં લે, એવું બધું કહે છે. કેવા વાળા કીધા કરે બરોબર. લોકેશન જોવો ભાઈ. અહીંયા છે ને આગળ તાપી નદી છે, તમને બતાવી આગળ. એટલે મિત્રો અમે છે ને અહીંયા આવી ગયા છીએ ને લોકેશન જોવો ભાઈ. આ બધા ક્રિકેટ રમે છે જોવો બધા. અહીંયા મંદિર છે મહાદેવનું. ઓલપા પાછળ તાપી નદી છે ને બધા બેહવાનું છે. ત્યાં બેસી કેવું છે, મજા આવે. તો બોલતી જ નથી કાંઈ. કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવો બરોબર. મિત્રો મસ્ત છે ને વરસાદ આવી ગયો અને થોડુંક અંધારે જેવું છે. જો અંધારે જેવું છે અને ઠંડો પવન પણ આવવા માંડ્યો. હવે મજા આવે કા ઠંડા પવન આવે એટલે. ફાઇનલી મિત્રો અમે છે ને ઘડીક નીચે બેસી ગયા છીએ અહીંયા જો. ને અહીંયા ઓલા ક્રિકેટ રમે છે ને અમે જોઈએ છીએ. મસ્ત ભાઈ ઠંડો પવન આવે છે, મજરો. અહીંયા જો બધા લોકો બેઠા છે મસ્ત. અહીંયા પથ્થરમાંથી એવા છે ને ઝાલે જેવું માર્યું છે. અહીંયા તાપી નદી છે. અમે ઉપર બેઠા છીએ, નીચે ઓલા બધા ફોટા ને પાડે. આપણે જાવું આગળ ફોટા પાડવા. વરસાદ આવે છે અને આમ જો ઓલપા વરસાદ પડી. ઓલો પુલ નથી દેખાતો. આમ જો અહીંયા વરસાદ આવે જોવું હોય તો ઓલપા પાણી માલ્યો આવે, અવાજ આવે આમ જો વરસાદનો પાણીમાં. જો આ પાણીનો કલર ફરી ગયો. પાણી આવે છે કે વરસાદ આવે, વીજળી પડી, અવાજ આવે છે જોઈ આગળ મિત્રો. ને કાંઈ પાસે આ ઓલો પુલ આપણે આવ્યા ને અવાજ આવશે આગળ. હા વીજળીનો જોઈ આગળ. વીજળી આવી છે વિડીયામાં આવ્યો અવાજ આવશે આગળ. સાંભળો વાર લાગશે પણ આવશે મજા. હા લે વિડીયો પડ્યો આવ્યો અવાજ. કેવું વીજળી પડી મિત્રો. આ વિડીયોમાં આવી ગયું છે બરોબર છે. વીજળી ઉપર વીજળી થાય છે ને કડાકા થાય છે અને બીક લાગી ગયા છે. હા શું બીક લાગે? બીક તો ભાઈ ના મને લાગે છે થોડી ઘણી, કેમ કે ભાઈ એટલે બધા દૂર આવ્યા છે. દૂર તો એટલું બધું રહે છે. રામબટી છે ને 1 કિલોમીટર આગળ છે અને ઈ જ છે. તો પાછી વીજળી થઈ. નાના છોકરા ક્રિકેટ રમે છે, મસ્ત લોકેશન છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ બરોબર છે. અને અહીં જો ભાઈ લોકેશન બધું અંધારું થવા માંડ્યું છે પાછળ. વરસાદ અંધારે છે, વીજળી થાય છે અને બધું ભેગું થાય છે. હું ફરવા આવ્યા ને વરસાદ આવવા માંડ્યો. કા તો મને થોડી ખબર હતી કે વરસાદ આવશે એમ. અહીંયા આવે તો જરી ચાલુ થઈ ગયો. તો રામબટી પજાય ત્યાં કીધું વયું જાય ઉપર વાદળું હતું. હવે છે ટેક ધારો ચાલુ જ છે આમ જો મિત્રો. વરસાદ વધી ગયો છે ને વાળ વડા મોટા થઈ ગયા છે ને ભીના થાય ને થાવ ઓલા આમ થઈ જાય. જો સારા ન લાગે. હવે સાંજે છે ને વાળી કપાઈ નાખો છે. સારું હતું કેવા લાગે છે વાળ નથી સારા લાગતા ના. વરસાદ તો ભીના થાય ને એટલે. અને વરસાદ પાછો આમ જો પહેલા તો છોકરા હજી બધા રમે છે. આમ જો ક્રિકેટ રમે છે ને વીજળી બહુ થાય છે યાર.
હવે અમે એવું વિચાર કરીએ ઘર બધું નીકળીએ કે જવું છે આમ આગળ જઈએ ક્યાંક. વરસાદ બહુ આવે ને અમે મંદિર બેઠા આવી ગયા છીએ ને જો ફૂલ વરસાદ આવે છે બધા રમે છે આમ રોડે હેલો વીજળી નો થાય અમે આવી ગયા ભીના થઈ ગયા પલ્લી ગયા રેકડા ગયા પલ્લી ગયા માથું જો અમારે કેવું થઈ ગયું. મિત્રો અમે છે ને મંદિરની અંદર બેવા વહી આવે છે કેમ કે વરસાદ બહુ આવે છે તો આમ જો બહાર વરસાદ કેટલો આવે. અમે મંદિરની અંદર બેવા હોઈએ બધા બેઠા છે ઉપર વરસાદનો અવાજ બહુ આવે પતરા છે ને તે હા કેવો વરસાદ આવ્યો ફાઇનલી મિત્રો હવે અમે જાવી છીએ ઘર બાજુ કેમ કે વરસાદ છે ને ભાઈ હેરાન થઈ ગયા છીએ વરસાદ હેરાન કરી નાખ્યા વગા ફરવાની મજા આવી ને બધું રખડવાની ત્યાં વરસાદ આવે પણ હજી વીજળી થાય જ છે એમ પણ હવે કીધું આ બાજુ આવ્યા છે આ બાજુ ફરતે આંટો મારતા જ આવી પછી નીકળીએ ઘર બાજુ. એટલે મિત્રો અમે છે ને પુલમાંથી ઉપર રહી ગયા તાપીના ઘર બાજુ જતા હતા કીધું બ્લોગ લઈ વરસાદ એટલો બધો નહીં આવતો જો ઝરમર આવે છે ઇન્ડિકેટર ચાલુ કર્યું ઉપર રહી ગયા છીએ તાપીના પુલમાં તે આ છે તાપી નદી સામે બધું રામમટીની આવ્યું છે જો ભાઈ. ફાઇનલી ફેમિલી હવે છે ને નીકળીએ ઘર બાજુ કેમ કે વરસાદ રહી ગયો છે ઘરે જઈને અમે બે હાવ આખા પલળી જાય છીએ બરોબર ઘરે જઈને કંઈક નાહી ભાઈ ચાલો કન્ટિન્યુ વિડીયો તમે બનાવી રહેજો. મિત્રો ઘર બાજુ નીકળી જાય છે કેમેરા આડું પાણી છે એટલે થોડું ભાડું દેખાતું હોય છે મેડમ અહીંયા છીએ જાય છે ઘર બાજુ વરસાદ આવે છે ઝીણો આવે પણ વરસાદ વાગે છે અમે ગાડી આવી ને એટલે ફેમિલી અમે છે ને હીરાબા પહોંચી ગયા છીએ નાસ્તો કરવા આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અહીંયા આપણે નાસ્તો કરવાનો છે જો ભાઈ બધું નાસ્તા સેન્ટર છે અહીંયા બધું અહીંયા આપણે નાસ્તો કરીએ કેમેરામાં છે ને પાણી ગીરી દીધું છે એટલે બ્લર આવતું હોય છે કાંઈ ને ચાલો કાંઈક નાસ્તો કરીએ. તો ફાઇનલી ફેમિલી રસાવાળા ખમણ મગાવી દીધા છે હજી બીજું કાંઈ ખાવું હોય તો કહેજો બરોબર. એટલે આપણે રસાવાળા ખમણ ટ્રાય કરવા ક્યારે ખાધા મમ્મી નથી ખાતા અમે તો અહીંયા ટ્રાય કર્યું. ચાલો ફેમિલી નાસ્તો કરી લઈએ ઠંડી હોય છે ઉપર પંખો ચાલો. તો મિત્રો હવે આપણે ઢોકળા મગાવી નાખ્યા છે મસ્ત ગરમ આપણે ટેસ્ટ કરીએ વરસાદ આવે ને મજા આવે ગરમા ગરમ ખાવાની હા હા ઢોકળા ખાય મજા આવે છે જો અને એટલે ખા ને મને નથી આવે રસાવાળા પૂરા થઈ ગયા ઢોકળા ખા કેમેરામાં જો પાછું પાણી લઈ ગયું સાચો કેવું. તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે ઢોકળા ને રસાવાળા ખમણને ખાધું હવે ભાઈ જઈએ ઘર બાજુ જઈને આપણે પાણીપુરી ખાવાની છે એ બાજુ. તો મિત્રો એટલો બધો વરસાદ આવે ને સીટ લૂછા છે સીટ લૂછમાં એની સુંદરી ભીની છે બોલો કઈ સીટ લૂછે મિત્રો પાણીપુરી ખાવા આવી ગયા છીએ અહીંયા આપણે ડેલી આપણે ઓફિસે આવો ને તો અહીંયા પાણીપુરી ખાવા આવો બરોબર અમારા ભાભીને અહીંયા પાણીપુરી ખાવા લે બનાવી દો હાલો એક ડીશ. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવ્યા ત્યાં મમ્મી પપ્પાની નહોતા અમે છે ને બધા ભીના થઈ ગયા ફોન પણ બધા લૂસ્યા ફોન અત્યારે જો આમ કવરમાં અત્યારે વિડીયો વધારે બધું ફોનને બધું લૂસવું ને વાળ ને બધું જે સરખું કરવાનું છે ભાઈ બધું મેડમ ને બધું ભીના થઈ ગયા કાં વરસાદ આવ્યો પણ રખડવાની મજા ના આવી કાં તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ તમે વિડીયો બનાવી રહેજો પછી એને મેકવા જાય જે પછી આવી નાશ. તો ફાઇનલી ફેમિલી અમે થઈ ગયા છીએ રેડી અને એને છે ને ફઈના ઘરે મેકવા જવાનું છે એટલે એના ઘરે પહેલાં મેકતા આવો ને પછી પાછા આવી આપણે નાહી તો ફ્રેશ થઈ જાય. મિત્રો મેડમને મેકીને વહી આવો છું એના ભાઈના ઘરે આવીને મસ્ત નાહી જ લીધું મસ્ત આપણે જો ભાઈ રેડી થઈ ગયા છીએ અને વાળ કપાવવા જવાનું હતું પણ વાળ કપાવવા જવાનું નાહી લીધું બોલો મમ્મી તમે શું કર્યું બપોર પછી વરસાદ આવ્યો ને બહુ મિત્રો બહાર વરસાદ આવ્યો આ બધું જુઓ સ્કૂલનું મેદાન આખું પલળી ગયું છે ને આપણે અહીંયા હેલ્મેટ ફૂંકાવવા મૂકી દીધું છે કેમ કે પટ્ટા બધું ભીનું થઈ ગયું છે વરસાદ અહીંયા અડી ગયો છે જો ને કાલ સવાર પાછું લઈ જવાનું એટલે. તો ફાઇનલી ફેમિલી મમ્મી છે ને કંઈક જમવાનું બનાવવાનું છે શું બનાવવાનું છે મમ્મી જમવાનું શરીરમાં ચણાના લોટના અને શાક. તો મિત્રો આજનો પ્રોગ્રામ બહુ ખાસ છે અને શરીરમાં છે અને શા છે ફ્રીજમાં કાંઈ પડ્યું છે ફ્રીજમાં છાશના બાટલા છે કેરી છે મિત્રો બપોરે લાવ્યા હતા ને એવું બધું પડ્યું છે. તો ચાલો આપણે વ્લોગને છે ને આપણે એન્ડ કરશું હા વ્લોગને તો પૂરો કરીને આજ શું કહેવાનું તમને ખબર તો છે હું બોલતો હોય વિડીયોમાં કહેજો હાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવું કહી દે હાલો બોલો હાલો બોલ અરે બોલો નહીં એમ
હું બોલું તો ફેમિલી વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. વિડીયો તમને કેવો લાગ્યો જરૂર છે કહી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નેક્સ્ટ વિડીયો સાથે. તો ચાલો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.